બર્મ્યુડા ટ્રાયેંગલ. આજે આપણે એ રોમાંચક વિજ્ઞાન સાહસ કથા સાંભળીશું, જેના લેખક છે ડૉક્ટર I.K. વીજળીવાળા. આગળની વાર્તાઓનું સંક્ષિપ્ત અનુસંધાન. ડિક નામના મુખ્ય પાત્ર સાથે એના અન્ય 4 મિત્રો આફ્રિકા તેમજ ઇજિપ્તની સફરે ગયા હતા. પ્રથમ વખત ડિકના તેમજ રોબર્ટના પિતાને લૂંટારા જોને હેરિંગના કબજામાંથી છોડાવવા પુસ્તક હીરાનો ખજાનો, અને બીજી વખત અબીરા નામના એમના સાથીદારને શોધવા પુસ્તક સાથીદારની શોધમાં. ઓબાના, માઇકલ કાકા તેમજ માતાજી એમને પ્રથમ પ્રવાસમાં જ મળી ગયેલા. 5 મિત્રોમાંથી જેક અને હેસલિંગ આફ્રિકાના ઘાનામાં રહેતા હતા અને કાચા સોનાના માલનો ધંધો કરતા હતા, અને પછી કોકોનો વેપાર એમનો મુખ્ય વ્યવસાય બની ગયો હતો. અબ્રાન મેક્સિકો યુકાતાનમાં આવેલ મેરિડા શહેરનો વેપારી હતો, જે જેક અને હેસલિંગ પાસેથી કોકોની મોટી ખરીદી કરતો હતો. ઇજ્જલ એની દીકરી હતી, જે મિયામી અમેરિકામાં રહીને પુરાતત્વશાસ્ત્રનો અભ્યાસ કરતી હતી. એ લોકોના આમંત્રણથી આ બધા મિત્રો 1908માં યુકાતાનમાં આવેલી લોલટૂનની ગુફાઓ જોવા જાય છે. પુસ્તક લોલટૂનની ગુફાઓમાં. એ વખતે એ પ્રદેશના માયા લોકો ચિચેન ઇત્જાના પિરામિડ પર બલિદાનની વિધિ કરવાના હોય છે. આલ્બર્ટી નામના યુવાનને બલિવેદી પરથી બચાવીને આ ટોળકી એને તેમજ એની માતા જુલિયાને ઇજ્જલ અને અબ્રાનની જોડે અમેરિકાના મિયામીમાં રહેવા મોકલી દેશે. આ ત્રણેય પ્રવાસો દરમિયાન એમને લખલૂટ ખજાનો મળે છે. આ વખતે 1909માં એ લોકો આલ્બર્ટી તેમજ જુલિયાના આમંત્રણને માન આપીને મિયામી જવા નીકળે છે. એ લોકોએ પ્રથમ 10 દિવસ મિયામીના દરિયાકાંઠાથી 58 માઇલ દૂર આવેલા બિમિની ટાપુઓ, બિમિનીનો અર્થ લુકાયાન લોકોની ભાષામાં થાય છે 2 ટાપુઓ, પર ગાળવાનું નક્કી કરે છે. એ પ્રવાસે જતી વખતે એમને સમગ્ર દુનિયાને પોતાની હોડીમાં પ્રદક્ષિણા કરનાર કેપ્ટન જોશુઆ સ્લોકમનો ભેટો થઈ જાય છે. એ એમની સાથે બિમિનીના પ્રવાસમાં જોડાય છે. 14 નવેમ્બર 1909ના દિવસે એ લોકો બિમિની જવા નીકળે છે, અને પછી સર્જાય છે વિજ્ઞાનના ચમત્કારોની ભરમાર. એ અંગે હવે સંક્ષિપ્તમાં વાત કરવાને બદલે આપણે એમની સાથે પ્રવાસમાં જોડાઈને જ જાણીએ તો કેવું? પ્રસ્તાવના. બર્મ્યુડા ટ્રાયેંગલ અથવા તો ડેવિલ્સ ટ્રાયેંગલ, શેતાનનો ત્રિકોણ, એ નામ જ ભલભલા ન સમજાય તેવા રહસ્યો સાથે જોડાયેલું છે. હોકાયંત્ર નીચોય ચક્કર ફરવા લાગે, પહાડ જેવા મોજા ઉસકાય, કોઈ વહાણ કે હોડી અચાનક જ ગાયબ થઈ જાય, કોઈ વિમાન સાવ સ્વચ્છ આકાશમાં જ અચાનક ગુમ થઈ જાય, અને એવી તો કેટલાય પ્રકારની વાતો આ વિસ્તાર માટે દુનિયાના મોઢે સાંભળવા મળે છે. આખું વહાણ એમ જ હોય, એના ટેબલ પર રાખેલા ચાના કપમાં પણ એમ જ હોય, બધો સામાન જેમનો તેમ પડ્યો હોય, પરંતુ વહાણ પર મુસાફરી કરી રહેલા માણસોનો કોઈ પત્તો જ ન લાગે. એ લોકો આખા વહાણને એમ જ મૂકીને ક્યાં જતા રહ્યા હોય એ કોઈને ખબર જ ન પડે. અરે, ગુમ થયેલા કોઈ વાહન કે વિમાનનો કાટમાળો પણ હાથ ન લાગે. સમયના કોઈ એવા ભેદી પરિમાણમાં એ બધું ગાયબ થઈ જાય કે દુનિયાને હાથ ઘસવા સિવાય બીજું કાંઈ કરવાનું જ ના રહે. મને આ બધું વાંચતી વખતે ઘણો જ રોમાંચ થતો હતો. એ વિસ્તારમાં બનતા બધા બનાવ અંગે ખૂબ વાંચ્યા પછી મને મન થયું કે ચાલોને આવા બધા ભેદભરમ બાળ દોસ્તો સુધી પહોંચાડીએ. ઘણી બધી વસ્તુઓ દુનિયામાં એવી બનતી હોય છે જેનો વિજ્ઞાન જવાબ પણ નથી આપી શકતું. એવી જ એક વાત સમયના છિદ્રોમાં થઈને મુસાફરી કરવાની છે. એ વિશે ઘણું બધું લખાયું છે, ઘણી ફિલ્મો પણ બની છે, એટલે અહીંયા એની વિસ્તારથી વાત નથી કરતો, પરંતુ ભવિષ્યમાં કે ભૂતકાળમાં મુસાફરી શક્ય બની શકે એવું આધુનિક વિજ્ઞાન માનતું જરૂર થયું છે. જોકે એ કઈ રીતે બની શકે એનો ઉકેલ હજુ વિજ્ઞાન પાસે નથી. અહીંયા સમયના પરિણામમાં મુસાફરી, ટાઈમ ટ્રેવલ અને બર્મ્યુડા ટ્રાયેંગલમાં બનતી ઘટનાઓને ભેગી કરીને આ વિજ્ઞાન રહસ્ય કથા લખી છે. વાર્તાના પાત્રો તો આપણા જૂના અને જાણીતા જ છે, પરંતુ જૂની વાર્તાઓ ન વાંચી હોય એને સંક્ષિપ્ત અનુસંધાન જોઈ જવાથી કડી મળી જશે અને વાંચવામાં ક્યાંય તકલીફ નહીં પડે. આ વાર્તા પણ આગળની વાર્તાઓનું માફક ધીરજથી અને ધ્યાનથી સાંભળીને એમાં સુધારા વધારા તેમજ ભૂલો અંગે મારું ધ્યાન દોરવા બદલ મારી સાચી મિત્ર તેમજ પત્ની કૃતિકાનો તેમજ દીકરી સર્જનીનો આભાર માનવા કરતાં એમને આ સર્જન યાત્રાના સાથીદારો જ ગણું છું. શ્રી R.R. શેઠ એન્ડ કંપની પ્રાલી તેમજ પ્રવીણ પ્રિન્ટરીના સમગ્ર સ્ટાફ પ્રત્યે
આદર તેમજ આભારની લાગણી વ્યક્ત કરું છું. હંમેશા જેમના અવાજમાં હાસ્યનો રણકાર અને તાજગી ભર્યા હોય જ છે, એવા લાગણીસભર વ્યક્તિત્વના માલિક શ્રી ચિંતનભાઈનો પણ હૃદયથી આભાર માનું છું. એમની સાથે એક જ વાર અસરતી મુલાકાત થઈ છે, તો પણ હું જાણે એમને વર્ષોથી ઓળખતો હોઉં એવું લાગે, એવું એમનું વ્યક્તિત્વ છે. મારા સાથીઓ ડૉક્ટર ધીનલભાઈ પટેલ, શ્રી નરેન્દ્રભાઈ સરવૈયા તેમજ શ્રી જગદીશભાઈ મારા માટે ચાલક બળ બની ગયા છે. એમનો પણ આભાર માનું છું. તો દોસ્તો, આ બધી વાતોમાં સમય પસાર કરવા કરતાં સમય સાથે જ સમય પસાર કરીએ. થાઓ તૈયાર, લઈ લઈએ હલેસા હાથમાં અને ઉઠાવીએ લંગર. સમય તૈયાર છે આપણને બર્મ્યુડા ટ્રાયેંગલની ભેદભરમોથી ભરેલી સફર કરાવવા. તો ચાલો નીકળી પડીએ એટલાન્ટિક મહાસાગરમાં આવેલ એ અજાયબ પ્રદેશની સફરે. તારીખ 27/5/2014, ભાવનગર. લેખક છે ડૉક્ટર આઈ.કે. વિજયવાળા. બાળરોન નિષ્ણાંત. બર્મ્યુડા ટ્રાયેંગલ, બર્મ્યુડા ત્રિકોણ અંગે થોડુંક. બર્મ્યુડા ટ્રાયેંગલ કે બર્મ્યુડા ત્રિકોણ એ એટલાન્ટિક મહાસાગરની પશ્ચિમ તરફના ભાગમાં આવેલ એક કાલ્પનિક ત્રિકોણ છે. હકીકતમાં આવો કોઈ ત્રિકોણ અસ્તિત્વમાં નથી, પરંતુ ઉત્તરમાં બર્મ્યુડા, દક્ષિણ પૂર્વમાં સાન જુઆન, પ્યુર્ટો અને દક્ષિણ પશ્ચિમમાં મિયામી, ફ્લોરિડાના કાલ્પનિક બિંદુઓ લઈને ધારી લેવામાં આવેલો એક ત્રિકોણ છે. નીચેની આકૃતિ જોતા આ સમજાઈ જશે. આ વિસ્તાર ડેવિલ્સ ટ્રાયેંગલ અથવા તો શેતાનનો ત્રિકોણ તરીકે પણ ઓળખાય છે. આવો જ એક ભેદી વિસ્તાર જાપાનના પૂર્વ કાંઠે પણ છે. આ કાલ્પનિક વિસ્તારનું કુલ ક્ષેત્રફળ 5 લાખ ચોરસ માઇલ એટલે કે લગભગ 8 લાખ ચોરસ કિલોમીટર જેટલું છે. દુનિયાની કુલ 2 એવી જગ્યાઓમાંની આ એક છે જ્યાં કંપાસ એટલે કે હોકાયંત્ર સાસો ઉત્તર ધ્રુવ બતાવે છે. બાકી દુનિયાના બધા જ વિસ્તારોમાં હોકાયંત્ર ફક્ત ચુંબકીય ઉત્તર ધ્રુવ જ બતાવતું હોય છે. આ સ્થળે ચુંબકીય અને સાસો ઉત્તર ધ્રુવ એક બની જાય છે. બર્મ્યુડા ટ્રાયેંગલના જે ભાગમાં આ બંને ધ્રુવો એક બની જાય છે, એ જગ્યાની ચુંબકીય રેખાને અંગ્રેજીમાં એગોનિક લાઇન કહે છે. દુનિયાના બીજા વિસ્તારોમાં આ બંને ધ્રુવો, સાસો ઉત્તર ધ્રુવ અને ચુંબકીય ઉત્તર ધ્રુવ વચ્ચે લગભગ 20 ડિગ્રીનો ફરક હોય છે. જો બર્મ્યુડા ત્રિકોણમાં મુસાફરી કરતા જહાજના કપ્તાનો આ વિચિત્રતાને ભૂલી જાય તો ચોક્કસ એમનું જહાજ પોતાના નિયત માર્ગ કરતાં સેંકડો માઇલ ફંટાઈ જાય અને મુશ્કેલીમાં મુકાઈ જાય. આ ઉપરાંત આ વિસ્તારમાં બીજી અનેક એવી ઘટનાઓ બને છે જેને સાદા તર્કથી સમજાવવી વિજ્ઞાન માટે પણ પડકારરૂપ છે. દાખલા તરીકે, હોકાયંત્રની સોય અચાનક ગોળ ગોળ ફરવા માંડવી, જહાજો તેમજ વિમાનોમાં જનરેટર તેમની ઇલેક્ટ્રિક પ્રણાલી નિષ્ફળ બની જવી, સફેદ ધુમ્મસ એકાએક ક્યાંકથી આવી ચડવું, મોટા અને અસાધારણ મોજાં ઉછળવા, કલાકોના કલાકો અથવા ઘણી વખત તો દિવસો સુધી પવન પડી જવો, સરગાસો નામની વિચિત્ર શેવાળોનું માઇલો સુધી દરિયામાં ઉગવું, વિચિત્ર પ્રકારના શેરડાઓ દરિયામાં દેખાવા, વાદળના ગોટામાંથી નીકળ્યા પછી સમય બદલાઈ જવો, સમયમાં આગળ જતા રહેવું. અરે આવા તો કંઈ કેટલાય ના સમજી શકાય કે ના સમજાવી શકાય એવા વિચિત્ર બનાવો ત્યાં બનતા હોય છે. આ બધા વિચિત્ર પરિબળોને કારણે અથવા જે કોઈ કારણ હોય એનાથી છેલ્લા 100 વર્ષમાં આ શેતાની ત્રિકોણ સેંકડો, અમુક માહિતી પ્રમાણે હજારો વાહનો તેમની સેંકડો વિમાનોને ભરખી ગયો છે. નવાઈ એ વાતની છે કે આ બધા ખોવાઈ ગયેલા કે ગાયબ થયેલા વાહનો તેમજ વિમાનોનો કાટમાળો કે કોઈ અવશેષ પણ નથી મળતા. આ બધા પાછળ કારણ શું હોઈ શકે? વિજ્ઞાનીઓએ ગુરુત્વાકર્ષણના ફેરફારો, રાક્ષસી વમળો, એટલાન્ટિક મહાસાગરના તળિયે જમા થયેલા મિથેન ગેસના ભંડારોમાંથી છૂટા પડતા રાક્ષસી પરપોટાઓ, ઉડતી રકાબીઓમાંથી આવતા પરગ્રહવાસીઓની હરકતો, રોગ, વ્યવસ અને એના એવા તો ઘણા કારણો સમજાવ્યા છે, પરંતુ એક પણ કારણ સર્વસંમતિથી સ્વીકારાયું નથી. દરેક કારણમાં કંઈક ખૂટતું રહી જાય છે. આ બધા ગૂંચવાડાઓના ઝમેલામાં 1968ની સાલથી એકનો વધારો થયો છે અને એ છે બીમીની રોડ. બીમીની ટાપુઓની પશ્ચિમે ફક્ત 3 માથોડા 5 મીટર જેટલી ઊંડાઈએ પથ્થરનો એવો માર્ગ મળ્યો છે જે દસેક હજાર વર્ષ પહેલાં કોઈ પ્રજાએ બાંધ્યો હોય. ઉપરાંત ઘણી વખત આ ઊંડાઈએ અમુક લોકોએ ક્રિસ્ટલની માફક છળકતો પિરામિડ જોયો હોવાનો પણ દાવો કરેલો છે. વળી બીમીની રોડ માણસ જાતને 1968ની સાલમાં મળશે એવું અમેરિકામાં જ થઈ ગયેલા એક
સાયકિક ગૂઢ રહસ્યવાદી ગૂઢ વસ્તુઓનું જ્ઞાન ધરાવનાર એડગર કાયસી નામના માણસે 1938માં ભવિષ્ય કથન કરેલું. એ અક્ષરશ છાંસું પડ્યું. કાયસીના કહેવા મુજબ આ બીમીની રોડ તેમજ બીમીની દિવાલ 10,000 વર્ષ પહેલાં દરિયામાં ગરકાવ થઈ ગયેલા એટલાન્ટિક નામના ખંડનો એક ભાગ છે. એ ડગર કાયસી આગળ લખે છે. આ એટલાન્ટિસ ખંડ પૂરા યુરોપ જેવડો મોટો હતો. એના લોકો કળા અને વિજ્ઞાનમાં ખૂબ જ આગળ વધેલા હતા. એ લોકોએ લેસર જેવા કિરણોને સંગ્રહ કરી શકતા તેમજ સ્વયં પ્રકાશિત થઈ શકતા ક્રિસ્ટલ્સની શોધ કરી હતી, જે સરળ ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગી હતા. પરંતુ એ જ ક્રિસ્ટલ્સ તેમજ એના મશીનો, મેટર એન્ટીમેટર મશીનો એમના વિનાશનું કારણ બન્યા. જ્યારે એટલાન્ટિસ ડૂબી રહ્યો હતો ત્યારે તેના પર વસતા ઘણા લોકો ખાસ માર્ગો દ્વારા ઇજિપ્ત જતા રહ્યા હતા. બરમુડિયા અંગેની આ બધી અજાયબી ભરી વાતો હજારો પાના લખીએ તો પણ પૂરી થાય એમ નથી. છતાં આપણી આખી વાર્તાનો આધાર આ બધી વાતો જ છે. જે વાચક મિત્રોને બરમુડિયા ટ્રાયેંગલની ભૂગોળ તેમજ સ્થાન અંગે ગૂંચવાડો હોય તેમને ઉપર આપેલ નકશો તેમજ માહિતી વાર્તા સમજવામાં મદદ કરશે. બાકી તો બરમુડિયાના રહસ્યને પામવા, એને સમજવા તેમજ એની વિચિત્રતાઓનો અનુભવ કરવા બરમુડિયા ટ્રાયેંગલની મુસાફરી ફક્ત જરૂરી નહીં પણ અનિવાર્ય બની જાય છે. તો મિત્રો, હેપી જર્ની. મુસાફરીની શુભેચ્છાઓ. અમેરિકા જવાનું આમંત્રણ. રોબર્ટ, તને હવે કંટાળો નથી આવતો? ઝવેરાતની તિજોરી બંધ કરતા મેં રોબર્ટને પૂછ્યું. લોલટૂરની ગુફાઓ તેમજ મેક્સિકોથી આવ્યા એ આજે 1 વર્ષને ઉપર 5 મહિના થઈ ગયા છે. આટલા વખતમાં હું તો ભાઈ સાવ કંટાળી ગયો છું. આ તો કોઈ જિંદગી છે? બસ સવારે 3 કલાક દુકાન ચલાવી, બપોરે ઘરે જઈને ઊંઘી જવું અને સાંજે ફરતા જવું કે ગપ્પા મારવા. તને નથી લાગતું કંઈક નવું કરવું જોઈએ? એ વર્ષ હતું 1909 અને મહિનો હતો સપ્ટેમ્બર. છેલ્લે મેક્સિકો યુકાતાનમાં આવેલી લોલટૂરની ગુફાઓમાં અમે જઈ આવ્યા પછી 1.5 વર્ષ જેટલો સમય થઈ ગયો હતો. હવે અમારો ઝવેરાતનો સ્ટોર અમે સવારે 3 કલાક પૂરતો જ ખોલતા હતા. બાકીનો સમય જલસા કરવામાં વિતાવતા હતા. પરંતુ આટલા સમયથી એમ જ બેસી રહેવાનો હવે બધાને કંટાળો આવતો હતો. એટલે જ મેં ઉપરનો સવાલ પૂછ્યો હતો. રોબર્ટે કાંઈ જવાબ ના આપ્યો. બસ એક મોટું બગાસું ખાધું. પછી માતાજી સામે જોઈને બીજું બગાસું ખાધું. એનો ચેપ લાગ્યો હોય તેમ માતાજીએ રોબર્ટ કરતાં પણ મોટું બગાસું ખાધું. એલ્યા, તમે બંને બગાસા જ ખાતા રહેશો કે કંઈ બોલશો પણ? હું બોલ્યો. મને ખરેખર કંટાળો આવતો હતો. સાસુ કહું ડીક, મને તો છેલ્લા કેટલાય દિવસથી એકાદ નવા સાહસ પર જવાનો વિચાર આવે છે. અરે, રોજ નવા નવા સાહસના સપના પણ આવે છે, રોબર્ટ બોલ્યો. માતાજીએ પણ માથું હલાવી હા પાડી. પછી કહ્યું કે એ પણ આવા રોમાંચ વગરના દિવસો પસાર કરીને થાકી ગયો હતો. એ અબીરા અને માઇકલ કાકા સવારથી બીરા બંદરે ફિન્ચિંગ કરવા જતા કે પછી પત્તા રમતા કે રેસમાં રમતા, પરંતુ હવે તો એમાં પણ એમને મજા નહોતી આવતી. અમારું કામ પૂરું થવાને હજુ 1 કલાક બાકી હતો. અચાનક રોબર્ટ ઊભો થયો. હિસાબનો ચોપડો હાથમાંથી નીચે મૂકીને એ મારી પાસે આવ્યો. પછી બોલ્યો, ડીક, મારે તને એક વાત પૂછવી છે. છેલ્લા 1.5 વર્ષથી એ વાત મારા મનમાં ખૂટાયા કરે છે. આજે ફરી એક વખત સાહસની વાત થઈ એટલે મને લોલટૂરની ગુફાઓ યાદ આવી ગઈ અને એની સાથે જોડાયેલ એક રહસ્ય યાદ આવી ગયું. એનો જવાબ તું જ આપી શકે તેમ છે. જો તને વાંધો ન હોય તો પૂછું. મને નવાઈ લાગી, કારણ કે રોબર્ટ મને આટલા બધા મહિના કોઈ પણ વાત ન પૂછે એ મારા માનવામાં આવે એવું નહોતું. અમે બંને બાળપણના ભાઈબંધ હતા. એ હંમેશા એની બધી વાતો મને કરે જ, પરંતુ આ વખતે એણે મને સીધું નહોતું પૂછ્યું. એટલે જ એના મનમાં શું ખૂટાતું હશે એ મને સમજાતું નહોતું. તો પણ એ અંગે મનમાં જ તર્ક કરતાં મેં કહ્યું, અરે ભાઈ, પૂછ ને તું. તારે કાંઈ મારી મંજૂરી લેવાની ના હોય. બોલ, શું પૂછવું છે તારે? રોબર્ટ મારી સામે બેઠો. એ થોડીવાર વિચારમાં પડી ગયો. પછી પૂછ્યું, ડીક, તું ખરેખર એવું માને છે કે મેક્સિકોના ન્યુવોમાં આપણે હતા ત્યારે પહેલી રાતે આલ્બર્ટીની પીઠનો ઘા તારા હાથ ફેરવવાથી સારો થયો હતો? મને તો ભાઈ એવું નથી લાગતું, કારણ કે માતાજીના પગે પરમ દિવસે કાન કજૂરો કરડી ગયો હતો. એના પર તું 2 દિવસથી બનાએ આપેલ દવા લગાવી આપે છે, તો પણ એનો ઘા તો પાકી ગયો હશે. તો તારા હાથ ફેરવવાથી આલ્બર્ટી એક જ રાતમાં કઈ રીતે સારો થઈ ગયો હશે? એના ઘા તો
જેગવારે કરેલા તીક્ષ્ણ નખ અને દાંતના પ્રહારોને લીધે થયા હતા. એ એક રાતમાં મટી શકે? અને એ પણ આલ્બર્ટીના કહેવા મુજબ તારા હાથ ફેરવવાથી. તને નથી લાગતું ડીક કે એ ઘટનાની પાછળ કોઈ રહસ્ય છુપાયેલું હોઈ શકે છે? હું તો કહું છું કે અમે અંદર આવી શકીએ. હું રોબર્ટના સવાલનો કાંઈ પણ જવાબ આપું એ પહેલાં જ દરવાજામાંથી અવાજ આવ્યો. રોબર્ટની વાત અધૂરી રહી ગઈ. મને એક જાતની શાંતિ થઈ ગઈ, કારણ કે મેં હજુ એ રહસ્ય અંગે કોઈની પણ જોડે વાત કરી જ નહોતી. મેં નિરાંતનો એક ઊંડો શ્વાસ લીધો. અરે ભાઈ, કોઈક તો અંદર આવો એમ કહો, કે પછી અમે અહીંથી જ પાછા જતા રહીએ. દરવાજામાંથી ફરીથી અવાજ આવ્યો. હવે અમે બધાએ દરવાજા તરફ જોયું. અમારા આશ્ચર્યનો પાર ન રહ્યો. દરવાજાની વચ્ચે આલ્બર્ટી અને એની માતા જુલિયાના આંટી ઊભા હતા. અરે આલ્બર્ટી, જુલિયાના આંટી, તમે બંને અહીંયા? અમે સપનું જોઈ રહ્યા છીએ કે શું? અમે ત્રણેય લગભગ એક સાથે બોલી ઉઠ્યા. અમારા મોં પર પણ એક જ પહોળા થઈ રહ્યા હતા. અરે બાપા, અમે જ છીએ, પણ અંદર આવવાનું કહેશો કે પછી આમ જ આશ્ચર્ય પામતા રહેશો? આલ્બર્ટી અને જુલિયાના હસી પડતા બોલ્યા. આવો આવો, અંદર આવો. એમ નહીં, તમારે તો આવી જ જવાનું હોય, પૂછવાનું જ ન હોય. અમે ત્રણે લગભગ એક સાથે જ ઉઠતા બોલ્યા. જુલિયાના આંટી અને આલ્બર્ટી અંદર આવ્યા. અમે બધા એમને ભેટી પડ્યા. જુલિયાના આંટીએ અમને બધાને ગળે વળગાડીને આશીર્વાદ આપ્યા. ઘડીક એ અમને જોઈ રહ્યા, પછી ધ્રુસકી અને ધ્રુસકે રડી પડ્યા. રડતા રડતા જ એ બોલ્યા, તમે ન હોત તો આજે મારો આલ્બર્ટી જીવતો ન હોત. પેલા કરડા ચિલાન અને રામીરોએ એનું બલિદાન આપી જ દીધું હોત. અમે બધાએ એમને માંડ ચાના રાખ્યા. એમના દીકરા આલ્બર્ટીની આંખમાં પણ આંસુ આવી ગયા હતા. થોડીવાર માટે અમારી દુકાનનું વાતાવરણ ગંભીર થઈ ગયું હતું. માતાજીએ નોકરને પાણી લાવવાનું કહ્યું. એ તો સારું થયું કે બરાબર એ જ સમયે ટાંઝાનિયાના કોઈક અમીર માણસની પત્ની હીરાના ઘરેણાં લેવા આવી પહોંચી. નહીંતર જુલિયાના આંટીને છાના રાખવા મુશ્કેલ બની જાત. રોબર્ટ પેલી ટાંઝાનિયન સ્ત્રીને હીરા જડેલ ઘરેણાં બતાવવા ગયો. માતાજીએ બીજા એક નોકરને બીરા બંદરની સારામાં સારી કોફી શોપમાંથી કોફી લેવા મોકલ્યો. રોબર્ટે પેલી સ્ત્રીનું બિલ બનાવીને પૈસા લીધા. એટલી વારમાં કોફી આવી ગઈ. કાં આલ્બર્ટી, તારું ભણવાનું કેમ ચાલે છે? રોબર્ટે કોફીનો ઘૂંટડો ગળે ઉતારતા પૂછ્યું. સરસ, પણ મેં એન્જિનિયરિંગનું ભણવાનું શરૂ કર્યું છે. ફ્લોરિડાની ફામુ યુનિવર્સિટીમાં ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ભણું છું. ગયા વર્ષે થયેલા ખરાબ અનુભવ પછી મેં માયા અને તોલતેક સંસ્કૃતનો અભ્યાસ છોડી દીધો. પરંતુ એટલા વખતમાં મને એક ફાયદો થઈ ગયો. હું એ વખતે ઇજિપ્તની હાયરોગ્લાઇફિક્સ તરીકે ઓળખાતી ભાષા પણ ભણતો હતો. મારે માયા અને તોલતેક સંસ્કૃતિનો અભ્યાસ તો છોડી દેવો પડ્યો, પરંતુ ફાયદો એ થયો કે મને ઇજિપ્તની ભાષા આવડી ગઈ. હવે હું ઇજિપ્તની હાયરોગ્લાઇફિક્સનું કોઈ પણ લખાણ ઉકેલી શકું છું. ઉપરાંત ઇજ્જેલ પણ આ ભાષા સારી રીતે જાણે છે, કારણ કે એણે પૂરા તત્વનું ભણતર ચાલુ જ રાખ્યું છે, આલ્બર્ટીએ કહ્યું. પરંતુ તને હવે ઇજિપ્તીનો અભ્યાસ છોડીને એન્જિનિયરિંગનું ભણવું ગમે છે? સાસુ કહેજે હો, મેં પૂછ્યું. આલ્બર્ટી હસી પડ્યો. પછી બોલ્યો, સાસુ કહું તો એટલું બધું નહીં, પરંતુ આ ફામુમાં કોઈ પણ વિષય ભણવાની મજા આવે એવું જ છે. ફામુ એટલે વળી શું? કોઈ ફાર્મમાં કોલેજ આવેલી છે? માતાજીએ હાથી શર્માય એવડું મોટું બગાસું ખાતા પૂછ્યું. અમે બધા ખડખડાટ હસી પડ્યા. અરે માતાજી, ફામુ એટલે ફાર્મમાં આવેલ કોલેજ નહીં, પણ ફામુ એટલે અંગ્રેજી ભાષાના 4 અક્ષરો લઈને બનેલું ટૂંકું નામ. જે અક્ષરો છે FAMU, એટલે કે ફ્લોરિડા એગ્રીકલ્ચર એન્ડ મિકેનિકલ યુનિવર્સિટી. સમજ્યો? હવે સમજાયું. આમ કંઈક કહે તો સમજાય ને. જો હવે કેવું સમજાઈ ગયું? એટલું કહીને માતાજીએ ફરીથી બગાસું ખાધું. એ પછી થોડીવાર બધાએ કોફીને ન્યા લાવ્યો. રોબર્ટે ઘરે રસોઈની તેમજ મહેમાનની વ્યવસ્થા કરવાનું કહી દીધું. પરંતુ આલ્બર્ટી, જુલિયાના આંટી, તમે અચાનક આ બાજુ કેમ આવી ચડ્યા? એ તો તમે કહ્યું જ નહીં. અમને જાણ કરી હોત તો અમે તમને બીરા બંદર પર લેવા માટે આવી જાત ને. મેં કોફીનો છેલ્લો ઘૂંટડો ભરીને કપ નીચે મૂકતા કહ્યું. અરે ડીક, આ 1.5 વર્ષ મને તેમજ આલ્બર્ટને સતત એમ જ થતું હતું કે અમે તમારા બધા માટે કાંઈ કરતાં કાંઈ નથી કરી શક્યા. તમે આલ્બર્ટીની જિંદગી બસાવી, એના બદલામાં અમે તમને અમારા મહેમાન બનાવવાનું પણ નથી કહી શક્યા. આજે મારો આલ્બર્ટી જો જીવતો હોય તો એ તમારા કારણે જ. નહીંતર. જુલિયાના આંટી ફરીથી લાગણીશીલ બની ગયા. વાતાવરણ ફરી એકવાર એકદમ ગંભીર બની ગયું. અમે બધા એકબીજા સામે જોઈ રહ્યા.
મને થયું કે વાત જરા બદલવી જોઈએ, એટલે ઊભા થતાં હું બોલ્યો, તો આપણે ઘરે જઈએ. તમે બધા આમ પણ થાક્યા હશો. પછી બધા નોકર તરફ ફરીને હું બોલ્યો, ચાલો દુકાન બંધ કરો. આજે 40 મિનિટ વહેલા. કાલે દુકાન ખોલતા પહેલાં ઘરે આવજો. જો અમે કહીએ તો જ દુકાન ખોલવાની, નહીંતર નહીં. આજે તમને સૌને પણ વહેલા જવાની છુટ્ટી. અડધો કલાક વહેલા છૂટવાની વાતથી એ બધા નિશાળના બાળકોની માફક ખુશ થઈ ગયા. અમે પણ ઊભા થયા. દુકાન બંધ કરીને ઘરે ગયા. માતાજીએ અબાના તેમજ અબીરાને પણ બોલાવી લીધા હતા. અબાના છેલ્લા થોડા દિવસથી ડરબનથી અબીરાને ત્યાં રહેવા આવ્યો હતો. માઇકલ કાકાની કોઈ કામથી ઇંગ્લેન્ડ ગયા હતા, એટલે એ હાજર નહોતા. એસ્લિંગ અને જેક ગાના હતા. જ્યારે પોલ વહેલી સવારથી ઝીંઝુડા ગયો હતો. પરસીવ કાકા તબિયત થોડી ખરાબ હોવાથી એ એમની ખબર કાઢવા ગયો હતો. અમે ઘર પહોંચ્યા. ખાઈ પીને નિરાતે બેઠા, જમ્યા. પછી અમે આલ્બર્ટી અને જુલિયાના આંટીને ફરીથી એકવાર બીરા બંદર આવવાનું કારણ પૂછ્યું. આલ્બર્ટીએ એની પાસેનું પાકીટ ખોલ્યું. પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની રોયલ સ્ટીમરની ફર્સ્ટ ક્લાસની ટિકિટો કાઢીને અમારા હાથમાં મૂકી. પછી કહ્યું, તમે કોઈ જાતના બહાના ન કાઢો, એટલે આ વખતે 1 ઓક્ટોબરની ટિકિટો બુક કરાવીને જ અમે લેતા આવ્યા છીએ. તમે અમારા મહેમાન બનીને અમારા પર ઉપકાર કરો, એ માટે અમે જાતે જ આમંત્રણ આપવા આવ્યા છીએ. બોલો, હવે તો તમે આવશો ને? ના તો નહીં પાડો ને? મારી માં જુલિયાની ખાતર પ્લીઝ. આટલું કહેતા આલ્બર્ટી ગળગળો થઈ ગયો. જુલિયાના આંટી પણ ઢીલા પડી ગયા. પણ જેક અને હેસ્લિંગ તો ખાના છે, એમને જાણ કરવી પડશે ને? માતાજી બોલ્યો. અમે એ બંને સાથે લંબાણપૂર્વકની ચર્ચા પત્રથી કરી લીધી છે. એમને ટિકિટ પણ મોકલી દીધી છે. બસ તમે હા પાડો એટલે એમને ફક્ત તાર જ કરવાનો છે. એ લોકોએ કેપ્ટન સ્મિથની સ્ટીમર પર 15 ઓક્ટોબરની તમારા સૌની ટિકિટ બુક કરાવી લીધી છે. તમે આકારા પહોંચો પછી બીજા જ દિવસે તમારે મિયામી આવવા નીકળી જવું પડશે. બસ હવે તમે સૌ જવાબ આપો એટલે અમે હળવા થઈ જઈએ. આલ્બર્ટી બોલ્યો. મેં, રોબર્ટે, માતાદીએ, અબાનાએ તેમજ અબીરાએ એકબીજાની સામે જોયું. પછી આલ્બર્ટી અને જુલિયાના આંટીની સામે જોઈને અમે એક સાથે કહ્યું, અમે તૈયાર છીએ. પણ તમે બંને એ તો કહો કે અમેરિકા જ જવાનું છે કે બીજે ક્યાંય જવાનું છે? આલ્બર્ટી ઊભો થઈને મને અને રોબર્ટને ફેટી પડ્યો. પછી બોલ્યો, થેન્ક યુ દોસ્તો, તમે અમારા આમંત્રણને માન આપ્યું. એના માટે હું તેમજ મારી માં જુલિયાના તમારા હંમેશ માટે આભારી રહીશું. અને હા, આપણે બધાએ અમેરિકા તો જવાનું જ છે, પણ એ સાથે થોડુંક વેકેશન બિમિની ટાપુ પર ગાળવાનું છે. બિમિની ટાપુઓ અદ્ભુત છે. હું ત્યાં એક વેકેશન ગાળી આવ્યો છું. આપણું બુકિંગ ત્યાંની બિમિની બીચ રિસોર્ટ હોટલમાં થઈ ગયું છે. બિમિની અંગે તમને જાણતા ન હો તો આ રહ્યો એનો નકશો. એટલું કહી એણે ટેબલ પર નકશો પાથરી દીધો, જે ઉપર બતાવ્યા મુજબ હતો. અમે નકશો ધ્યાનથી જોયો. પછી અચાનક માતાદીએ જોરથી હિપ હિપ હુરે કર્યું. અમે સૌએ પણ એમાં ચૂર પુરાવ્યું. એ જોઈને જુલિયાના આંટીની આંખમાંથી આંસુ ટપકી પડ્યા, પરંતુ આ વખતે એમના આંસુ ખુશીના હતા. દોસ્તો, આનાથી આગળની બુક અને સ્ટોરી આપણે આવતા વિડીયોમાં સાંભળીશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલજો અને વિડીયોને દોસ્તો સાથે શેર કરજો. ફરી જલ્દી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.